હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ 2. એમાં આપણે યુનિટ નંબર 1 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે, સંભાવના વિતરણ 2. આવા સમ આપણે કરેલા છે, પણ છતાંય આપણે છે એ આ સમ નથી કરેલો, એટલે જોઈએ આપણે શું કરવાનું છે. દાખલામાં 12 માર્ક્સનો દાખલો પૂછાઈ ગયો છે. કોઈ એક પ્રામાણ્ય વિતરણમાં 25% કિંમતો 40થી ઓછી હોય અને 10% કિંમતો 70થી વધુ હોય તો તેના પ્રાચલો શોધો. બરાબર છે. તો આપણને કીધું છે કે 25% કિંમતો 40થી ઓછી હોય, તો પહેલો કેસ જોઈએ આપણે. 25% કિંમતો 40થી ઓછી હોય, ઓછી હોય એટલે કે આપણે ડાબી બાજુ જોવાનું છે. ઓછી હોય તો કેટલા ટકા? 25%. તો 100% કિંમતો હોય તો 75% આપણી છે એ શું હોય? 40થી વધારે. તો પહેલાં આપણે આકૃતિ જોઈ લઈએ. તો તમને મેં કદાચ સમજાવેલું છે, બરાબર, કે આપણે આકૃતિમાં 100% કિંમતો હોય છે, બરાબર છે, આવી રીતે. હવે આપણે જ્યારે પ્રાચલો ફાઇન્ડ આઉટ કરવાના હોય, એટલે કે મધ્યક ફાઇન્ડ આઉટ કરવાનો હોય, તો બે બાજુથી આપણે છે એ ક્યાં જવું પડે? મધ્યક બાજુ જવું પડે, બરાબર. તો એ જ રૂલને આપણે અહીંયા લાગુ કરશું. ચાલો, તો સૌપ્રથમ આપણે છે આકૃતિ દોરી લઈએ. આકૃતિ જોઈ લઈએ એક વખત, બરાબર. આમ તો તમારે મોટી આકૃતિ દોરવાની છે, પણ હું અહીંયા સાઈડમાં નાનકડી કેવી દોરું છું, બરાબર છે. તમે મોટી દોરજો, બરાબર, એક્ઝામમાં, અને પ્રેક્ટિસ કરજો આ વસ્તુની. ચાલો, અહીંયા આપણે છે એ માઇનસ ઇન્ફિનિટ થશે, બરાબર. અહીંયા પ્લસ ઇન્ફિનિટ થશે, એટલે કે ત્યાં સુધી આપણે જઈ શકશું. અહીંયા આપણે જે છે એ પ્રોબેબિલિટીની વાત કરીએ તો અહીંયા -0.5 સુધી હોય, અહીંયા +0.5 સુધી હોય. અહીંયા z ઇઝ ઇક્વલ ટુ અત્યારે આપણી પાસે 0 છે, બરાબર, અથવા તો મ્યુ તમે લઈ શકો, બરાબર. પછી અહીંયા આપણે જોવાનું શું છે? 40થી ઓછી છે, મીન્સ કે ઓછી છે એટલે માઇનસ બાજુ જશું આપણે. અહીંયા લખશું x ઇઝ ઇક્વલ ટુ 40, બરાબર. એટલે કે 40 એટલે કે અહીંયા આપણે 25% કિંમતો છે, ટકાની વાત કરું છું. 25% કિંમતો આપણી અહીંયા છે, તો 75% કિંમતો આપણી આ બધી હશે, જેટલી બાકી છે એટલી બધી, બરાબર છે. પણ આપણે બધીનું કામ નથી, આપણે માત્ર જે છે એ ક્યાં સુધી જોવું છે? મધ્યક સુધી, બરાબર છે. આ લાઈન આપણી મધ્યક બતાવે છે આપણને. તો અહીંયા 25% છે, તો આ તમને ખબર છે 50% જેટલી કિંમતો છે, તો બાકીની આ વૈધી કેટલી હશે? 0.25. તો આનો આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરી અને પછી આપણે આમાં જે છે એ એક સમીકરણ બનાવી લઈએ. વધુ હોય ત્યારે આપણને છે એ 0.25ના ક્ષેત્રફળ માટે ઝેડની કિંમત કેમાં જોવી પડે? આપણે ઝેડ ટેબલમાં જોતા, બરાબર. આપણને કેટલું મળશે ત્યારે? બાકીના 0.25ના, બરાબર, બાકીના 0.25ના ક્ષેત્રફળ માટે ઝેડની કિંમત આપણે ટેબલમાં જોતા. તો ટેબલ તમને ખબર છે આપણી પાસે હોય, બરાબર. થોડુંક હું ઝૂમ કરી નાખું, તમને પણ બતાવી. ચાલો, તો આપણે ટેબલમાં જોવાનું છે, પણ ઉલટું જોવાનું છે. આપણે 2, 5 બનાવવાના છે, બરાબર છે. તો 2, 5 ક્યાં બને છે? તો કે અહીંયા બને છે 2, 4, 2, 4, 2, 4, 2, 5. ચાલો, 2, 5 તો અહીં બની ગયા, બરાબર. પણ અહીંયા 2, 4, 8, 6 છે, અહીંયા 2, 5, 1, 8 છે. તો બેમાં 15 કે 17 અંકનો ગાળો છે. આમાં 14 અંકનો ગાળો છે, મીન્સ કે 25 સુધી પહોંચવા માટે આમાં 14 અંક ઘટે છે, અને આમાં 25 ઉપર 18 અંક બની ગયા છે, બરાબર છે. તો આપણે બંને વચ્ચેનો આપણે લેશું, એટલે કે 0.6 છે એમાં આપણે 7 અને 8 એની વચ્ચે શું આવે? તો કે 0.6, 7 અને 0.5 લઈ લેશું. એટલે કે અહીંયા આપણે જોતા આપણને ઝેડની વેલ્યુ 0.6 એટલે કે 0.6માં હતું. 7 અને 8ની વચ્ચે એટલે કે 7 અને 8ની વચ્ચે લઈએ એટલે 5 આવી જાય પાછળ, બરાબર. એટલે કે 0.675 મળે પરફેક્ટ આપણને, બરાબર, આન્સર મળવા માટે. નકર તમે 7 અથવા 8 બે લઈ લ્યો તો તમારા આન્સરમાં માઇનર એવો ફેર પડશે, જાજો ફેર પડશે નહીં, બરાબર. પાછું આપણે નોર્મલ કરી નાખીએ, બરાબર છે. ચાલો, તો હવે આપણે ઝેડની વેલ્યુ લઈ લઈએ. તો ઝેડની ફોર્મ્યુલા તમને ખબર જ છે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન. ચાલો, તો સૌપ્રથમ આપણે ઝેડની વેલ્યુ કેટલી મળી? તો કે 0.675, અને 0.675 કઈ બાજુ મળ્યા? તો કે માઇનસ બાજુ મળ્યા, તો એ માઇનસ આવશે.
બરાબર, ઇઝ ઇક્વલ ટુ એક્સ છે આપણી પાસે કેટલો તો કે 40, અને મધ્યક અને પ્રમાણિત વિચલન તો ફાઇન્ડ આઉટ કરવાના છે. પ્રમાણિત વિચલનને સામે જવા દઉં તો -0.675 ઇન્ટુ પ્રમાણિત વિચલન બરાબર 40 માઇનસ મધ્યક. ચાલો આને સમીકરણ હું 1 કહી દઉં, બરાબર છે. બીજા નંબરમાં મને કીધું છે કે કેટલું છે તો કે 10% કિંમત 70થી વધુ હોય, તો બીજા નંબરમાં 10% કિંમતો 70થી વધુ હોય, થી વધુ છે એટલે જમણી બાજુ જોશું આપણે હોય ત્યારે કેટલા ટકા તો કે 90% કિંમતો 70થી ઓછી હશે. 90% કિંમતો 70થી શું હશે? ઓછી હશે. તો આપણે જરાક આકૃતિ જોઈએ તો કઈ રીતે આપણને મળે, તો અહીંયા હું આકૃતિ નાની એવી દોરી નાખું, તમે છે એક ભાગ આખો આકૃતિને આપશો, બરાબર. ચાલો તો અહીંયા આવી રીતે હું કંઈક આકૃતિ ડ્રો કરું છું આની, બરાબર છે. અને અહીંયા ક્યાંક મારું મધ્યક બનશે, થોડીક આડી અવળી થઈ છે પણ વાંધો નહીં, બરાબર. ચાલો અહીંયા -ઇન્ફિનિટ +ઇન્ફિનિટ, બરાબર છે. પછી અહીંયા મને z = 0 અથવા તો મધ્યક મારો અહીંયા બનશે. પછી હવે મને 70થી વધુ કીધું છે, તો અહીંયા ક્યાંક મારો x છે એ 70 બનશે, બરાબર. xની વેલ્યુ મને 70 મળશે, બરાબર. તો 70થી વધુ કેટલા ટકા છે તો કે 10%, એટલે કે આટલી આ વસ્તુ છે ને એ 10% છે. તો બાકીની જે આ બાકીની વસ્તુ બધી વધશે એ કેટલી વધશે? 90%. પણ મારે 90%નું કામ નથી, મારે માત્ર મધ્યક પૂરતું કામ છે. તો 10% વેલ્યુ આ છે, બરાબર. તો 40% વેલ્યુ કઈ હશે? આ હશે, બરાબર. આટલી વેલ્યુ છે એ કેટલી હશે? 40% હશે. તો મારે 40%નું કામ છે, એટલે કે આની વેલ્યુ આમ હશે 0.4, બરાબર. આનું ક્ષેત્રફળ કેટલું હશે? 0.4. તમને ખબર છે 50% 50% બે બાજુ ડિસ્ટ્રીબ્યુટ થાય છે, બરાબર. તો આ 0.4 આપણું હશે, બરાબર છે. તો ત્યારે જે છે એ બાકીનું ક્ષેત્રફળ 0.4 માટે ઝેડની કિંમત કેમાં જોતા? ઝેડ ટેબલમાં જોતા કેટલી મળશે તો કે એ તો સર જોવું પડે હવે. ચાલો તો અહીંયા ઝેડ ટેબલ છે આપણું અને 0.4 બનાવવાના છે આપણે. ચાલો તો હું જરાક પાછું ઝૂમ કરી દઉં. 0.4 બને છે ક્યાં આપણા? તો અહીંયા આપણા છે 0.4, એટલે કે 0.4 તો મને અહીં બતાવી ગયા, પણ હું પાછળ જાઉં કદાચ ક્યાંક બનતા હોય તો હાલો અહીંયા બને છે, અને અહીંયા 3997 એ બને છે અને 4015 એ બને છે, બરાબર. તો સૌથી નજીક કોણ છે તો કે 3997, કારણ કે 0.4ની એકદમ નજીક છે, પાછળ ખાલી 3 જ અંક ઘટે છે અને અહીંયા ઉપર 15 અંક ચડી ગયા છે. એટલે હું આના કરતાં આને વધારે પ્રિફર કરીશ, એટલે કે 1.2 અને 8, એટલે કે 1.28, એટલે કે 1.28 જેવું મને મળે. તો અહીંયા હું લખીશ જોતા ઝેડની કિંમત 1.28 મળશે, બરાબર છે. ચાલો આટલું મેં લખી નાખ્યું ને પાછું આપણે નોર્મલ થઈ જાય. ચાલો આનું પાછું કામ થઈ ગયું, મૂકી દઈ. હવે આપણે શું કરવાનું છે તો કે બંનેને પહેલાં તો ઝેડનું ફોર્મ્યુલા મૂકવાનો છે. તો ઝેડ = x માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન. ઝેડની વેલ્યુ મને મળી 1.28 અને એ પ્લસ જ આવશે, કારણ કે એ પ્લસ બાજુ છે. x છે મારો 70, આ છે મારો મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન હું મૂકી દઈશ. પ્રમાણિત વિચલનને મલ્ટીપ્લાયમાં જવા દઉં, 1.28 અને ગુણ્યા પ્રમાણિત વિચલન બરાબર 70 માઇનસ મધ્યક. આને કહી દઉં સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2ને મારે માત્ર સરખાવવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું, બરાબર. તો અહીંયા હું લખી નાખું સમીકરણ 1 તથા 2ને સરખાવતા. ચાલો તો સમીકરણ 1 શું છે મારું તો કે એ છે -0.675 અને એ માઇનસ = 40 માઇનસ મધ્યક. અને બીજું સમીકરણ છે મારું 1.28 અને એ છે હાચન પ્રમાણિત વિચલન, અહીંયા પ્રમાણિત વિચલન બરાબર 70 માઇનસ જે છે એ મધ્યક. ચાલો
તો હવે આપણે સાઇન ચેન્જ કરી નાખીએ, આ પ્લસ આ માઇનસ અને આ માઇનસ આ પ્લસ છે તો આ માઇનસ, ચાલો આ તો કટ જ થઈ જશે પ્લસ માઇનસ, બરાબર છે. પછી બીજા નંબરમાં મારી પાસે 40 અને 70, 70માં 40 જાય તો -30 વધશે, બરાબર. હવે 0.675 માઇનસ છે, આ 1.28 એ માઇનસ છે, તો બેનો થશે સરવાળો. ચાલો તો કેલ્સી 0.675 પ્લસ 1.28, ચાલો તો એ આવશે 1.9555 પ્રમાણિત વિચલન, અને એ આખું માઇનસ આવશે, સામસામ માઇનસ માઇનસ કટ, અને પ્રમાણિત વિચલન બરાબર 30/1.925, બરાબર. 25 મતલબ 55. ચાલો 30/1.955 તો કરશું આપણે તો આપણને મળશે 15.34, બરાબર. 15.34 એટલે કે 15.34 લખી શકો તમે, 15.35 લખી શકો, હું 35 લખું છું, 15.35. ચાલો આપણી પાસે મળશે આ, બરાબર. હવે આપણને પ્રમાણિત વિચલન મળી ગયું છે, તો મધ્ય કઈ શોધી લઈએ આપણે. કોઈ પણ એક ફોર્મ્યુલા જે સમીકરણમાં છે આની આપણે છે એ શું મૂકી દઈ તો કે વેલ્યુ મૂકી દઈ. તો અહીંયા લખશું સમીકરણ, હું સમીકરણ 1માં મૂકું છું, 1માં પ્રમાણિત વિચલનની કિંમત મૂકતા. ચાલો તો પેલું સમીકરણ છે મારી પાસે 0.675 ઇન્ટુ ડાયરેક્ટ હું પ્રમાણિત વિચલનની વેલ્યુ જ મૂકી દઉં છું 15.35, બરાબર. અને એને બરાબર 40 માઇનસ મધ્યક. ચાલો તો 0.675 ઇન્ટુ 15.35, ચાલો તો એ આવશે મારી પાસે 10.36125 માઇનસ 10.36125, ચાલો, અને ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ, ચાલો હવે આ 40 છે અને એને હું માઇનસ છે તો આ બાજુ અહીંયા કાંઈ નથી એટલે આ પ્લસ હશે, પ્લસ છે તો આ બાજુ જવા દો માઇનસ, તો માઇનસ 10.36125 માઇનસ 40 ઇઝ ઇક્વલ ટુ માઇનસ મધ્યક, માઇનસ માઇનસ પ્લસ અને મોટા પદની નિશાની એટલે 50.36 બરાબર. માઇનસ આ માઇનસ 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 સામસામે કપાઈ ગયા એટલે આ આવી ગયો મારી પાસે મધ્યક 50.36. ડાયરેક્ટ 50.36 જ લખું છું, 125 લખો તો ચાલે, બરાબર, કાંઈ વાંધો નહીં, પણ 50.36 આપણો આન્સર. તો આ થઈ ગયો આપણો જે છે એ પ્રમાણિત વિચલન અને મધ્યક. અહીં લખશું પ્રામાણ્ય વિતરણ માટેના પ્રાચલો, બરાબર. મધ્યક અને પ્રમાણિત વિચલનમાં જે છે એ મધ્યક છે આપણી પાસે 50.36 અને પ્રમાણિત વિચલન એટલે કે મ્યુ આપણી પાસે આવ્યું 15.35, બરાબર છે. ચાલો તો આ બે આપણા દાખલા હતા, બરાબર છે. અને આ 2024માં પૂછેલો દાખલો હતો, ઇઝી હતો, બરાબર. છતાંય આવા सम्सની છે તમારે પ્રેક્ટિસ રાખવાની છે, જેથી કરીને જે છે એ તમને બધી જ વસ્તુ બરાબર પ્રોપર સમજાતી રહે, બરાબર. છતાં કાંઈ ડાઉટ રહી જાય તો મને પૂછી લેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.